હવેનો ટોપિક આપણે જોઈએ વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર. તો હવે પહેલા આપણે જોઈએ કે વિદ્યુત ડાયપોલની અક્ષ પરના બિંદુ માટે વિદ્યુત ક્ષેત્ર. તો ડાયપોલની અક્ષ કોને કહેવાય? તો જુઓ આકૃતિમાં, તો બંને વિદ્યુત ભારોને જોડતી જે રેખા છે એ રેખાને વિદ્યુત ડાયપોલની અક્ષ કહેવામાં આવે છે. હવે અહીંયા જુઓ કે આ આપણી ડાયપોલ છે, એક પ્લસ ક્યુ વિદ્યુત ભાર, બીજો માઇનસ ક્યુ. આ બે વચ્ચેનું અંતર 2a. આ ડાયપોલની ડાયપોલ મોમેન્ટ નેગેટિવ થી પોઝિટિવ તરફ એટલે કે ઋણથી ધન તરફ આપણે આ તીરથી દર્શાવી અને એની અક્ષ પરના P બિંદુએ આપણે તેનું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો આ P બિંદુનું અંતર જે છે એ આપણે ડાયપોલના કેન્દ્રથી લેવું પડે. હવે આપણે ડાયપોલ જે છે એનું કેન્દ્ર આપણે અહીંયા આગળ લઈએ તો કેન્દ્રથી આ P બિંદુનું અંતર ધારો કે R છે. તો અહીંયા પણ આપણે સંપાતપણાનો સિદ્ધાંત ઉપયોગમાં લઈ શકીએ છીએ. ખૂબ સરળ વસ્તુ છે આપણા માટે. તો એક વખત આપણે પ્લસ ક્યુ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કેટલું એ નક્કી કરીએ, પછી માઇનસ ક્યુ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કેટલું એ લઈએ અને પછી બંનેનો આપણે સદિશ સરવાળો કરીએ તો આપણને P બિંદુ પાસેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર પ્રાપ્ત થશે. ચલો શરૂ કરીએ હવે આપણે. બરોબર છે? તો P બિંદુ પાસે માઇનસ ક્યુ વિદ્યુત ભાર, આ માઇનસ ક્યુ, એનું ક્ષેત્ર કેટલું? તો માઇનસ ક્યુ થી P નું અંતર કેટલું? તો આ 2a છે. તો આટલો ભાગ આપણા માટે a થઈ ગયો. તો હવે માઇનસ ક્યુ થી P નું અંતર R પ્લસ a થશે. તો E માઇનસ ક્યુ ચાર્જના લીધે કરીને -1/4πε0 q r પ્લસ a નો વર્ગ આપણે આગળ ઉપર જોઈ ગયા છીએ. હવે આ P કેરેટ અહીંયા આપણે માઇનસ નિશાની સાથે કેમ લીધેલું છે? તો એ એટલા માટે કે અહીંયા તમે જુઓ કે P જે છે તમારો એ ઋણથી ધન તરફ એટલે કે આ ડાબી બાજુની દિશામાં છે. હવે ઋણ વિદ્યુત ભાર જે હોય તેનું વિદ્યુત ક્ષેત્ર હંમેશા વિદ્યુત ભાર તરફની દિશામાં હોય. તો P બિંદુએ E માઇનસ ક્યુ એ અહીંથી વિદ્યુત ભાર તરફની દિશા એટલે કે P થી વિરુદ્ધ દિશામાં છે, એટલે આપણે અહીંયા માઇનસ P કેરેટ લીધું છે. તો હવે આ થઈ ગયો આપણા માટે સદિશ E માઇનસ ક્યુ. એવી જ રીતે હવે આપણે પ્લસ ક્યુ માટે લઈએ. તો અહીંયા આપણે કહ્યું P કેરેટ એક ડાયપોલની અક્ષ પરનો એકમ સદિશ છે. બરોબર? હવે P બિંદુ પાસે પ્લસ ક્યુ વિદ્યુત ભારનું ક્ષેત્ર, તો E પ્લસ ક્યુ. તો હવે અહીંયા પણ આ અંતર આપણી પાસે a છે. તો આપણે તો અંતર પ્લસ ક્યુ થી લેવું છે. તો હવે આ અંતર આપણા માટે થઈ જશે r માઇનસ a. તો E પ્લસ ક્યુ બરાબર 1/4πε0 q r માઇનસ a હોલ સ્ક્વેર. હવે આનું ક્ષેત્ર ડાબી બાજુએ હશે એટલે કે P ની દિશામાં જ. તો P ની દિશામાંના એકમ સદિશ P કેરેટ થી આપણે ગુણી નાખ્યું આને. તો હવે પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણે શોધીએ. તો અહીંયા જો પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણે E લઈએ તો આ બંનેનો સદિશ સરવાળો સદિશ E બરાબર સદિશ E પ્લસ ક્યુ પ્લસ સદિશ E માઇનસ ક્યુ બરાબર આ બંને સમીકરણમાંથી આપણે q/4πε0 કોમન લીધું. તો આ 1/r માઇનસ a હોલ સ્ક્વેર માઇનસ અહીંથી 1/r પ્લસ a હોલ સ્ક્વેર ઇન્ટુ P કેરેટ મળશે આપણને. હવે
E બરાબર q upon 4 pi epsilon 0. અહીંયા આપણે LCM લઈ લઈએ તો r plus a whole square minus r minus a whole square upon, હવે this into this લઈએ આપણે, બરોબર? તો this into this એટલે r minus a into r plus a whole square લખાય. તો r minus a into r plus a એટલે એને r square minus a square લખ્યું અને આખાઈનો વર્ગ. હવે આપણે આને ઉકેલીએ તો અહીંયા આગળ તમને અંશની અંદર r સ્ક્વેર વત્તા 2ra વત્તા a સ્ક્વેર અને અહીંયા આગળ માઇનસ r સ્ક્વેર વત્તા 2ra ઓછા a સ્ક્વેર એટલે r સ્ક્વેર a સ્ક્વેર કેન્સલ થઈ જશે અને પરિણામ સ્વરૂપ તમને મળશે 4ar અને છેદમાં આપણને મળશે r સ્ક્વેર માઇનસ a સ્ક્વેર હોલ સ્ક્વેર ઇન્ટુ p કેરેટ. હવે જુઓ અહીંયા આ જે 4a છે એને તમે 2 ગુણ્યા 2a એવું લખી શકો. તો q ઇન્ટુ 2a એને આપણે ડાયપોલ મોમેન્ટ p કહીએ છીએ. તો q ઇન્ટુ 2a અહીંથી આપણે લઈ લઈએ તો એને p કહીએ તો અહીંયા આપણે લખી શકીએ 2pr. તો હવે આપણું સમીકરણ થઈ ગયું E બરાબર 1/4 pi epsilon 0 2pr upon r square minus a square whole square into p caret. તો આ સમીકરણ જે છે એ અક્ષ પરના કોઈ પણ બિંદુ માટે તમે લાગુ પાડી શકો છો. જનરલ સમીકરણ થઈ ગયું આપણા માટે. પણ હવે અહીંયા આપણે એક સ્પેશિયલ કેસ જોવાનો છે. ધારો કે આ અંતર r જે આપણે લીધું છે એ 2a અથવા તો a ની સાપેક્ષમાં ઘણું મોટું હોય એટલે કે r વેરી મચ ગ્રેટર ધેન a હોય તો એ કિસ્સામાં આ a સ્ક્વેર જે છે એ તમે અવગણી શકો. હવે જો આપણે a સ્ક્વેર અવગણી નાખીએ તો અહીંયા r સ્ક્વેર નો વર્ગ એટલે r રેઝ ટુ 4. હવે r ભાગ્યા r રેઝ ટુ 4 એટલે પરિણામ સ્વરૂપે આપણને r ક્યુબ મળે. તો આપણું સમીકરણ જે છે હવે બદલાઈ જશે E બરાબર 2p upon 4 pi epsilon 0 r cube into p caret અથવા તો 1/4 pi epsilon 0 ને તમે k લખી નાખો તો E બરાબર k 2p upon r cube into p caret. આ આપણા માટે થઈ ગયું વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ કોઈ પણ બિંદુએ અક્ષ પર. ક્લિયર મિત્રો?